થરાદ ધીમા રોડ બતાવી રહ્યો છે વિકાસની ખરી વાસ્તવિકતા. થરાદ ધીમા રોડ ઉબડખાબડ હોય વાહન ચાલકો થઈ રહ્યા છે પરેશાન. સરકાર ભલે ઢોલ વગાડીને વિકાસની મોટી વાતો કરી રહી હોય, પરંતુ કેટલાક રોડ રસ્તાઓ નજરે ચડતા વિકાસની ખરી વાસ્તવિકતાની પોલ ખોલી નાખે છે. ત્યારે થરાદ ધીમા રોડ ઉપર કંઈક આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. થરાદ ધીમા ઉપર ઉબડખાબડ હોય વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દર પૂનમે ધીમા ખાતે ભવ્ય મેળો ભરાતો હોય, વાહનોનો ભારે ઘસારો રહેતા ઉબડખાબડ રોડથી અકસ્માત સર્જાવાની ભીતિ સતત સતાવતી હોય. અકસ્માત થશે તો તેનું જવાબદાર કોણ? એવા સવાલ લોકમુખે ચર્ચાનો વિષય બનવા પામ્યા છે, જેને લઈને સ્થાનિકોએ પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી હતી. અહેવાલ અરવિંદ પુરોહિત, થરાદ, બનાસકાંઠા. થરાદથી ધીમા જવા પણ રોડ એટલા ખાડા છે, એટલું સીમા વગરના છે, બરોબર. અને આની અંદર સાધન વાહન ચાલકો માટે એટલી મુશ્કેલી પડે છે કે ઓવરટેક કરવો હોય ને તો મુશ્કેલી પડે છે. અને આ ખાડાની અંદર એટલા અકસ્માત થાય છે ને એ કોઈ સીમા નથી. દર પૂનમે ધીમા જવા માટે ફૂલ ટ્રાફિક હોય છે, ત્યારે પણ દર પૂનમની અંદર એક્સિડન્ટ ખૂબ થાય છે. અગાઉ પણ કોઈ અકસ્માત બીજા થઈ ચૂક્યા? તો અઠવાડિયું થયું હતું, એ બે ભાઈઓના અકસ્માત થયા હતા. એ ખાડાને ઓવરટેક કરવા માટે બે ભાઈઓના પગ ગુમાવી નાખ્યો. તંત્રને શું માંગ કરો છો? મંગ કે આ રોડ છે ને સારી રીતે બનાવે, આ ખાડા ખબચેવો ન રાખે, એવી મારી માંગ છે. આજે થરાદ ધીમા જે રસ્તો છે એ કેવો છે? આ રસ્તો જે આપણો ધીમાથી થરાદ જવા માટે ઇમરજન્સી માટે બહુ ગંભીર હાલતમાં ખરાબ થઈ રહ્યો છે. અવારનવાર તકલીફો પડે છે, જેથી એક્સિડન્ટોનો ભય વધી રહ્યો છે અને ટાયરો ઘસાય છે. પરંતુ ગંભીર હાલત હોય તો ઇમરજન્સી પહોંચી શકાતું નથી, જેથી કરીને સરકાર શ્રી પગલાં તાત્કાલિક ધોરણે લે એવું મારું એક આવેદનપત્ર આપવામાં આવે છે મીડિયા દ્વારા કે આની તાત્કાલિક ધોરણે રજૂઆત કરે એવી અમારી સાહેબશ્રીને નમ્ર વિનંતી છે. કલેક્ટર સાહેબને, માનનીય મુખ્યમંત્રી સાહેબને તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ સાહેબ મોદીને, અથવા જેમણે કામગીરી નીચેના કોઈ હોય તો એમને પણ તાત્કાલિક ધોરણે કામ કરવા બદલ અમારો આભાર માનીએ છીએ. તો રસ્તાનું કામગીરી સરસ રીતે થાય તો અમને સંતોષ થાય, જેથી કરીને અવારનવાર વાહનોને તકલીફ પડે નહીં. અગાઉ કોઈ આ બાબતે રજૂઆત બીજે કરેલી ખરી? અગાઉ મેં 2 થી 3 વખત અરજીઓ આપેલી છે, પણ કોઈ સાંભળવામાં આવતું નથી. જેથી તાત્કાલિક સરકાર શ્રી આમના પગલાં લે અને રસ્તાનું સારી રીતે કામ કરી આપે એવી અમારી માંગ છે. ઓકે.